ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 4.3 અને દાખલા નંબર 3 મિત્રો કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને એનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાળી બનાવવાની છે. લંબચોરસ આપણે આંબાવાળી બનાવી છે. જો શક્ય હોય એટલે શક્ય છે કે નહીં આપણે કીધું છે. જો શક્ય છે તો આંબાવાળી ક્યારે મિત્રો શક્ય બને કે જો ડી નો જવાબ 0 મળતો હોય અથવા ડી નો જવાબ ધન સંખ્યા મળતો હોય તો આંબાવાળી બનાવવી શક્ય છે. અને જો ડી નો જવાબ ઋણ મળતો હોય મિત્રો તો આંબાવાળી બનાવવી શક્ય નથી. તો આગળથી દાખલો થશે નહીં. પણ ક્યારે? તો વિવેચક, બી એટલે વિવેચક, વિવેચક જો માઇનસમાં હોય, ઋણ હોય તો આંબાવાળી બનાવવી શક્ય નથી. પણ જો વિવેચક ધન અથવા 0 મળશે તો આંબાવાળી બનાવવી શક્ય છે. તો આપણે પહેલા સમીકરણ બનાવશું અને ત્યાર પછી જ આપણે નક્કી કરીશું કે ડી શું મળે. જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ બંને આપણે મેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ શું આપણે ધારણા કરશું એ જોવાનું ખાસ. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, લંબાઈ પહોળાઈ કરતા, તો પહોળાઈ જ નથી તો આપણે ધારો કે લંબચોરસની પહોળાઈ, ધારો કે લંબચોરસ આંબાવાળીની પહોળાઈ x મીટર છે. હવે લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. બમણી હોવાથી લંબચોરસ આંબાવાળીની લંબાઈ બમણી એટલે 2 ગુણ્યા x બરાબર 2x મીટર થશે. હવે લંબચોરસનું સૂત્ર મિત્રો, તો લંબચોરસનું સૂત્ર બરાબર લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. ચલો લંબાઈ તો કે 2x, પહોળાઈ તો કે x, 2x નો વર્ગ. અને અહીંયા મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે 800 મીટર સ્ક્વેર એટલે કે 800 મીટર. આપણે સમીકરણ બનાવી લઈએ મિત્રો. તો 2x નો વર્ગ બરાબર 800, 800 ને આ બાજુ લઈ લ્યો મિત્રો, તો 2x નો વર્ગ માઇનસ 800 બરાબર 0. હવે આમાંથી કોમન નીકળે, ટૂંકું સમીકરણ થઈ જાય. જો 2 કોમન લઈ લો તો x નો સ્ક્વેર માઇનસ 400 દુ 800 બરાબર 0. આ ગુણાકારમાં છે મિત્રો, એ ભાગાકારમાં જશે, 0 ના ભાગાકારમાં. તેથી x નો વર્ગ બરાબર 400 બરાબર 0. આ ગુણાકારમાં છે, 0 ના ભાગાકારમાં જાય એટલે 0 થઈ જશે. x નો વર્ગ માઇનસ 400 મળ્યું. ચલો હવે આપણે વિવેચક સીધું મેળવી લઈએ. તો a બરાબર 1, a બરાબર 1, b બરાબર, હવે તમે કહેશો સર b વાળું પદ જ નથી, 400 તો અચળ પદ છે, તો c, તો b વાળું પદ કાંઈ ના હોય તો 0 અને c બરાબર માઇનસ 400. ચલો આ બાજુ જોઈએ તો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ચલો b ની જગ્યાએ તો કે 0 નો વર્ગ 4 ગુણ્યા 1 ગુણ્યા c એટલે માઇનસ 400. અહીંયા 4 અને અહીંયા 400, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 1600. તો ડી ની કિંમત મિત્રો કેવી મળી? તો કે ધન સંખ્યા મળી એટલે કે 1600 ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા ડી મોટો છે. તો આંબાવાળી બનાવી શક્ય છે. આંબાવાળી બનાવી શક્ય છે. હવે તમને એ ખબર છે કે જો ડી નો કિંમત ધન સંખ્યા આવી તો વાસ્તવિક અને બે બીજ કેવા મળશે? ભિન્ન મળશે. બે બીજ આપને મળશે કેવા મળશે? ભિન્ન મળશે.
હવે આપણે જોઈએ પાછું સમીકરણ બનાવીને એના અવયવ પાડીએ. તો x નો વર્ગ માઇનસ 400 અને બરાબર 0. ચાલો હવે x નો વર્ગ માઇનસ આ કોનો વર્ગ છે તો કે 20 નો વર્ગ. આ x નો વર્ગ ના 20 નો વર્ગ બરાબર 0. બંને બાજુ વર્ગ હોય અને ઓછા હોય તો એકમાં વધતા ને એકમાં ઓછા. આ આપણે સરળ પડે તફાવતની રીત. બરાબર છે. એકમાં વધતા ને એકમાં ઓછા. x માઇનસ 20 x વત્તા 20 બરાબર 0. તેથી x માઇનસ 20 બરાબર 0 અથવા x વત્તા 20 બરાબર 0. x બરાબર 20 આ માઇનસ 20 ઓલી બાજુ જાય તો પ્લસ 20 અને આ પ્લસ છે તો માઇનસ થઈ જાય. જો બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળ્યા એટલે બે બીજ છે એ અલગ અલગ મળ્યા. એક પ્લસ મળ્યું અને એક મળ્યું આપણે ઋણ. તો મિત્રો આ તો શક્ય નથી. ઋણ હંમેશા માટે કોઈ દી શક્ય નથી. આ શક્ય નથી. તેથી x બરાબર 20 મળશે. તો x 20 તો આપણે x શું ધાર્યું હતું તો કે પહોળાઈ x બરાબર 20 મીટર અને લંબાઈ 2 ગુણ્યા x એટલે કે 2 ગુણ્યા 20 એટલે કે 40 મીટર. તો લંબાઈ મિત્રો મળશે, પહોળાઈ મળશે 20 મીટર અને લંબાઈ મળશે 40 મીટર.